તેમ બધા ખાલી ચોમાસામાં જ ઉપયોગ કરો, પણ હું તો ઉનાળામાં વધારે ઉપયોગ કરું. તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો મિત્રો આપણે 2-3 દિવસ પહેલા આપણી મગફળી ઉપાડી છે ખેતરમાં. જો અત્યારે પાછરા બધા સુકાઈ ગયા છે, તો હવે આપણે બધી મગફળી ભેગી કરવાની છે. બધી મગફળીના ગલ્લા કરવાના છે નાના નાના. તો આપણે અત્યારમાં ખેતરમાં આવતા રહ્યા છીએ. જો આ બાજુ સૂરજ ઉગી ચૂક્યો છે ને આપણે અહીં ખેતરમાં આવતા રહીએ છીએ સવારના પોરમાં. તો હવે 7 વાગવા આવ્યા છે એટલે મજૂર પણ આવવાની તૈયારીમાં છે. તો આપણે આખા ખેતરના ગલ્લા કરવાના છે, બધી મગફળી ભેગી કરવાની છે. તો તમે વ્લોગમાં બન્યા રહેજો. તો ચાલો હવે આપણે મજૂર આવવાના છે, તો આપણે કામે લાગી જઈએ, તૈયાર થઈ જઈએ, કારણ કે મજૂર આવવાના છે હવે. પછી મિત્રો અડધા ખેતરની મગફળી ભેગી કરી એટલે પછી બધાને ભૂખ લાગી ગઈ, એટલે પછી બધા ખાવા બેસી ગયા. અને હું આ એકણ બેસી ગયો છાંયે, કારણ કે મને ભૂખ નથી લાગી. તો ફાઇનલી મિત્રો બપોરનો 1 વાગ્યો છે ને તમે જોઈ શકો છો આપણા આખા ખેતરમાં માંડવી ભેગી થઈ ગઈ. જો આખા ખેતરો માંડવી ઉપાડી લીધી આપણે, બપોર થઈ ગઈ છે. હવે આપણે જઈશું ઘરે, ખાવાનું બાકી છે, ઘરે જઈને ખાઈશું, પછી મળવી તમને આગળ. તો ફાઇનલી મિત્રો આપણે એક ખેતરેથી આવ્યા, તો બીજું ખેતર જો આપણું કેવું મસ્ત મજાનું લાગે છે, એકદમ ક્લીન કરી નાખ્યું છે આપણા ભાઈએ. આ ખેતરમાં આપણે ટ્રેક્ટર ચલાવીને અસલ મજાનું કરી નાખ્યું, કારણ કે આમાં આપણે જીરું વાવવાનું છે. અને આ જો આપણો રાતનો સાથીદાર, રાતે આ ભાઈ આપણું ખેતરનું ધ્યાન રાખ. તો મિત્રો આપણે સવારથી બપોર સુધી મગફળી ભેગી કરવા દેતા, તો એ કામ પતાવીને પછી આપણે ઘરે આવીને હાથ પગ મોઢું થઈને ખાઈ લીધું. ખાઈને તરત પાછા આપણે અત્યારે ભેહું સારા. જો અત્યારે આપણે ભેહું સારી રહે, પણ આપણે ભેહું આ બાદ સારું તમે જોઈ શકો વિડીયોમાં. તો ભેહું આજ થોડીક વહેલી લઈને આવતો, રોજ તો 3 વાગે લઈને જવું, આજ તો 2 વાગ્યા એટલે ભેહું લઈને આવતો રહ્યો, કારણ કે આજ થોડું વહેલું ઘરે જવું હોય, ઘરે જઈને નાવાનું હોય છે. વહેલો લઈને આવતો રહ્યો અને વહેલો લઈને વયો જાય. થોડોક તડકો હતો, 2 વાગ્યા તડકો હોય જ, એટલે હું છત્રી લઈને આવ્યો. છત્રી તેમ બધા ખાલી ચોમાસામાં જ ઉપયોગ કરો, પણ હું તો ઉનાળામાં વધારે ઉપયોગ કરું, ચોમાસામાં તો ઓછો કરું. કારણ કે મિત્રો છત્રી આપણે હારે હોય ને તો ક્યાંક છાળો બાળો છાંયો મરી જાય, ઠીક છે, નકર તો તડકે પછી ઊભું રહેવું પડે. છત્રી હારે હોય ને તો કાંઈ ટેન્શન નહીં એવું, ગમે ઊભા રહી, ગમે બેસી જવાનું શાંતિથી, છત્રી હારે હોય એટલે. આનો ઉપયોગ ખાલી ચોમાસામાં નહીં પણ ઉનાળામાં કરવાનું રાખવાનું, કારણ કે હું તો ઉનાળામાં ઉપયોગ કરું જ તે. છત્રી તો આપણે ભેહું સારવા એટલે હોય જ, બપોર પછી સારવાનું હોય એટલે છત્રી લઈને જ આવવાનું. આજે છત્રી લઈને જ આવવાનું. આ બાજુ જો આપણે ભેહું સરે, આ બાજુ આપણી જો અત્યારે તડકાની સરે આપણી ભેહું. તો મિત્રો હવે આપણે મળશું કાલે આપણે નવા વ્લોગમાં. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.